બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે આપણી વિઝિટ છે ગુજરાતમાં વાવથરા જિલ્લાના રા તાલુકાના ભલાસરા ગામની। અહીંયા તમે જોઈ શકો છો બહુ સારી નસલની ભેંસો છે તેમજ સારી નસલની ગાયો છે। તો આપણે તબેલાના માલિકથી મળીશું અને જાણીશું કે તેમની પાસે હાલમાં કેટલી ભેંસો છે અને કેટલી ગાયો છે તેમજ એક દિવસનું કેટલું દૂધ ઉત્પાદન થાય છે। તેમણે સારી પાડીઓ પણ તૈયાર કરી છે। તો આપણે બધી A to Z જાણકારી મેળવીશું। તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો। તો મિત્રો આ તબેલાના માલિક છે, શું નામ આપણું? चौधरी अरविंद भाई। चौधरी अरविंद भाई। हाँ। આપણું એડ્રેસ? गाम भलासरा, ગામ ભલાસરા, तालुको रा, તાલુકો जिल्लो રા, बनासकांठा। जिल्लो बनासकांठा શું વાવથરા। વાવથરા। તો અરવિંદભાઈ હાલમાં તમારી પાસે કેટલી ભેંસો છે ટોટલ? દુઆમાં 8 ભેંસો અને ટોટલ ગાયો કેટલી છે? ટોટલ ગાયો 4, કુલ 8 12 ભેંસો અને 4 ગાયો, ટોટલ 12 પશુ છે। 12 એમાંથી કેટલી દોવા આપે છે ટોટલ? 12 દુઆ આલે। 12 દોવા આલે છે। તો હાલમાં એક ટાઈમનું દૂધ કેટલું થાય છે? એક ટાઈમનું થાય 70 થી 75 લીટરનું। 70 થી 75 લીટર। અને આખા દિવસનું 140 થી 150 કોને 150 લીટર જેવું થાય છે આખા દિવસનું। તો તમે ગઈ સાલ કેટલું દૂધ ભરાવ્યું હતું? 11,66,000 નું। 11,66,000 રૂપિયાનું। એમાં કેટલો વધારો મળ્યો હતો? 3 લાખ પ્લસ આવ્યો હતું। 3 લાખ પ્લસ વધારો મળ્યો હતો। અને આ સાલ કેટલું ભરાવ્યું? આ સાલ આ ચાલુ વર્ષમાં 13,40,000 નો ગયો હાલ। ચાલુ વર્ષમાં હાલ 13,40,000 નો થઈ ગયું છે। એટલે ટાર્ગેટ કેટલા સુધી પહોંચશો? 17 પ્લસ થશે 17 પ્લસ થઈ જાય આરામથી। બરાબર। હાલમાં તમારી પાસે આ ભેંસા છે બધી કઈ નસલની છે? મહેસાણી ની બની, મહેસાણી અને બંનેની છે। હા। એમાં કેટલું દૂધ આપવા વાળે છે? 6 થી ગણીને 9 આસપાસ 6 લીટર થી કરીને 9 લીટર ટંકનું એક ટાઈમનું। એક ટાઈમનું બરાબર। ને આ તમારી પાસે ગાય છે બધી એચએફ એચએફ નસલની છે, એ કેટલું દૂધ આપવા વાળી છે? પીક લેવલ તો એક ગાયનો હે આનો 132 લીટર નો હોય આખા દિવસનો 32 લીટર વીઆઈ ત્યારે। બરાબર। અને બીજી ગાય થઈ? અને એક ગાયનો હે 25 લીટર દિવસનું। એક દિવસનું 25 લીટર ગાયનો એ હે 20 લીટર પ્લસ નો 20 લીટર ઉપરની છે। હા। બરાબર। તો તમે આ ભેંસો અને ગાયો રાખો છો એમાંથી તમને રિઝલ્ટ કોનું વધારે મળે દૂધ ઉત્પાદનમાં? બંને સારી છે। બંને સારી। ટ્રીટમેન્ટ ગાય એચએફ ગાયામાં કરો તો ભેંસો કરતા બહુ સારો હોય। મેનેજમેન્ટ કરવું પડે ગાયોમાં। એટલે ગાયોમાં મેનેજમેન્ટ વધારે માંગે છે, બહુ ટ્રીટમેન્ટ વધારે આપીએ તો રિઝલ્ટ પણ ભેંસો કરતા સારું આપે। હા। એચએફ ગાયા કરતો ભેંસોમાં એવું હોય કે મતલબ આપણે કે ખોણમાં કે ફીડમાં ધ્યાન ના આલીએ ને તો ચાલે, વધુ નહીં કે રિપીટ થાવી કે બીમારી આવી વધુ ના આવે એમને કોઈ ખાસ ટ્રીટમેન્ટ નથી આપવી। હા। તમારી ઉંમર કેટલી છે? મારી 22-23 વર્ષ। 22-23 વર્ષની। તમે કઈ અભ્યાસ કર્યો છે? હા, અભ્યાસક્રમ કરલો, બીએ પૂરું કરલો હે। બીએ પૂરું કરીને પછી આમાં જોડાયો। તો કેમ છોડી દીધી કોલેજ? આમાં મને ઇન્ટરેસ્ટ વધારે છે। તમને આમાં ઇન્ટરેસ્ટ વધારે હતો એટલે પહેલેથી ઇન્ટરેસ્ટ વધારે હતો? હા। એટલે તમે આ કેટલા સમયથી સંભાળો છો બધું? 2-3 વર્ષથી। 2-3 વર્ષથી સંભાળો। બરાબર। મિત્રો તમે જોઈ શકો છો આ યુવકની માત્ર 22 વર્ષની ઉંમર છે અને તેમણે કોલેજ પૂરી કર્યા પછી આ પશુપાલન વ્યવસાય સાથે જોડાયા છે। તમે માત્ર કોલેજ જ કરી હતી કે કોઈ સરકારી એક્ઝામની તૈયારી કરી હતી? તૈયારી કરી હતી કોન્સ્ટેબલ આપી હતી એક્ઝામ? આપી હતી। તો શું રિઝલ્ટ આવ્યું? રિઝલ્ટ શું થોડારું રહી ગયું કારણ મતલબ કે માર્ક 2-3 ઓછા પડ્યા, બાકી તો મેળવી જાત। તો ફરીવાર ટ્રાય કરવો જોઈએ ને? પછી આમાં ઇન્ટરેસ્ટ ન રહ્યો એટલા માટે આમાં જોડાઈ ગયો। એટલે પછી તમને ઇન્ટરેસ્ટ નતો કે હવે આપણે એવું કંઈ કરવી નથી તૈયારી બીજી અને આ પશુપાલનમાં જોડાઈ ગયા। તો તમારા મતે શું સારું છે, પશુપાલન કે નોકરી? આ આધુનિક ઢબે કરતા આ સારું જ છે એટલે આ આધુનિક ઢબે કરો અને સારું મેનેજમેન્ટ કરો તો પશુપાલન વ્યવસાય પણ સારો છે। બાકી રફ ટપ કરી કે મેળ આવે એમ નહીં લાગતું હાલ। બરાબર। તો મિત્રો તમે જોઈ શકો છો અરવિંદભાઈ પાસે બહુ સારી ભેંસો છે। તો આપણે બધી ભેંસોની જાણકારી મેળવીશું। તો અરવિંદભાઈ આ ભેંસની શું ડિટેલ છે? આ ફર્સ્ટ વેતર છે, પહેલા વેતરમાં છે। કઈ નસલની છે? હાલ મહેસાણી બની ક્રોસ થયેલી છે। મહેસાણી અને બંની ક્રોસ છે તો એનો રૂપ તો બંની નસલ લેવું છે। એટલે કે મહેસાણી ભેંસમાં બંનીનો ડોઝ મૂકી લો એની પાડી છે। એટલે મહેસાણી ભેંસ હતી એના ઉપર બંની નસલના બુલનો ડોઝ મૂક્યો, હા, એની પાડી છે। હા। તો મિત્રો તમે જોઈ શકો છો ઓરિજિનલ બંની નસલની પાડી લાગે છે, એનો તમે રૂપ જોઈ શકો છો। બહુ લાજવાબ પાડી છે ભેંસની। તમે ઊંચાઈ, લંબાઈ, વજન જોઈ શકો છો, એનું સ્ટ્રક્ચર બહુ ખૂબસૂરત પાડી છે અને પહેલા વેતરમાં છે। અને વીઆઈને કેટલો ટાઈમ થયો? 3 મહિના થઈ ગયા। 3 મહિના થયા। 3 મહિના। મિત્રો તમે જોઈ શકો છો આ મહેસાણી નસલ ઉપર બંની બુલનો ડોઝ મુકાવ્યો એનું રિઝલ્ટ છે। એનું તમે બાવલું જોઈ શકો છો, એનું સ્ટ્રક્ચર અત્યારે 3 મહિના પ્લસ વીઆઈના થયા છે એટલે બાખડી કેવરાય એમ કહેવાનો મતલબ। તો પણ સારી પાડી છે, બહુ લાજવાબ છે। આ 2 નંબર ભેંસની શું ડિટેલ છે? આ બંની નસલ ફર્સ્ટ વેતરની। એટલે આ ઓરિજિનલ બંની નસલ છે કે ક્રોસ? ઓરિજિનલ બંની ઘરે કેમ તૈયાર થયેલી તમારા ઘરે તૈયાર કરી? માં બની હતી, બરાબર, બંનીનો ડોઝ મૂકી લો બરાબર। તો મિત્રો તમે જોઈ શકો છો આ પણ ઓરિજિનલ બંની નસલની પાડી છે। કયા વેતરમાં છે? આ ફર્સ્ટ વેતરમાં। મિત્રો તમે જોઈ શકો છો બહુ સારી ચાકરી છે ભેંસ, બહુ લાજવાબ છે, પહેલા વેતરમાં છે। એની તમે રૂપ જોઈ શકો છો, એનું સ્ટ્રક્ચર, એનું વજન। પહેલા વેતરમાં આટલી મજબૂત પાડીઓ છે એનું કારણ? ચાકરી। ચાકરી। હા।
એટલે તમે શું શું ખોરાકમાં શું શું આપો છો? અને રોધેલી બાજરી રોધેલી જ્યારે તૈયાર થાય ને ત્યારે રોધેલી બાજરી અને સાગરદાણ સાગરદાણ. મિક્સ. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો પહેલા વેતરમાં બહુ મજબૂત પાડીઓ તૈયાર કરી છે ભાઈએ. ઓરિજિનલ બંની નસલની પાડી છે. એનું તમે બાવલું જોઈ શકો છો, એનું સ્ટ્રક્ચર, રૂપ બધી રીતે લાજવાબ છે. આ કેટલું દૂધ આપે છે? 12 લીટર દિવસનું. દિવસનું 12 લીટર દૂધ આપે છે. હાલ તો કહેવાનો મતલબ કે ગાભણ એ 2 મહિનાની, બરાબર. બાકી તો 13-14 લીટર પીક લેવલ હતો એને. અને આ પાડી આ ફર્સ્ટ વેતર, એ કેટલું દૂધ આપે? આ 12 લીટર પ્લસ. આ પણ આખા દિવસનું 12 લીટર દૂધ આપે. બરાબર. આપણે આ 3 નંબરની ભેંસની શું ડિટેલ છે? આ બીજા વેતરની છે, બીજા વેતરમાં છે. ઓનલી ફોર 2 ઓંચળ આને. ઓનલી ફોર 2 આંચળ છે. મિત્રો તમે જોઈ શકો છો આ ભેંસ જન્મની 2 આંચળી છે અને બીજા વેતરમાં છે. આ 2 આંચળ થકી કેટલું દૂધ આપે છે? હાલ અત્યારે 12 લીટર હાજર છે. આખા દિવસનું 12 લીટર. હા. અને 2 મહિનાની ગાભણ અત્યારે. અત્યારે 2 મહિનાની ગાભણ છે. એટલે તો કે મિત્રો મતલબ કે 4.5 મહિનાની વિયાણ થયેલું હોય. 4.5 મહિના થઈ ગયા વિયાને. હાલમાં કેટલું દૂધ છે? 12 લીટર. 12 લીટર. 12 લીટર હાલમાં પણ છે. મિત્રો તમે જોઈ શકો છો બીજા વેતરની ભેંસ છે, જન્મની 2 આંચળી છે. 2 આંચળ હોવા છતાં આખા દિવસનું 12 લીટર દૂધ આપે છે. એનું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો, વજન જોઈ શકો છો. બહુ લાજવાબ ચાકરી કરીને બધી ભેંસો તમે જોઈ શકો છો. બહુ ચાકરી વાળીને બહુ તૈયાર ભેંસો છે. આ ભેંસની શું ડિટેલ છે? આ બીજા વેતરમાં હોય. બીજા વેતરમાં. આને કેટલું દૂધ છે? આને છે 12 લીટર આસપાસ. કેટલો ટાઈમ થયો વિયાને? વિયાણ થઈ ગયો અને 3 મહિના પ્લસ. 3 મહિના પ્લસ થઈ ગયું વિયાને. મિત્રો તમે ભેંસ જોઈ શકો છો, વજન વાળી ભેંસ છે આ પણ. ને બીજા વેતરમાં છે? બીજા એનો બાવલો જોઈ શકો છો. આ પણ આખા દિવસનું કેટલું દૂધ આપે છે? 12 લીટર. 12 લીટર. બહુ લાજવાબ ભેંસ થઈ ગઈ. 3 મહિના પ્લસ વિયાણ થઈ ગયા. 3 મહિના પ્લસ થયું વિયાને. બરાબર. તો મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો. આ ભેંસ કઈ નસલની? મહેસાણી. મહેસાણી નસલની. હા. કયા વેતરમાં છે? ત્રીજા વેતરમાં. ત્રીજા વેતરમાં. આને કેટલો ટાઈમ થયો વિયાને? આને થઈ ગયા 5 મહિના. 5 મહિના થઈ ગયા. હાલમાં કેટલું દૂધ આપે છે આખા દિવસ? હાલમાં હશે 11 થી 12 લીટર. અને પીક ઉપર આવે ત્યારે? એનો હશે 14 લીટર. 14 લીટર. એટલે આ ભેંસ તમે વેચાતી લાવી હતી કે? હા, ઘરની બધી ઘરની તૈયાર કરી લી. ટોટલ ભેંસો તૈયાર કરી લી. આ ટોટલ ભેંસો તમારી પાસે છે? બધી ઘરની છે? એક કે લાવેલી નહીં છે. કોઈ લાવેલી નથી. સેલ કરો વર્ષમાં 1-2. વર્ષમાં 1-2 ભેંસો વેચો છો પણ નવી લાવતા નથી? ના. તો મિત્રો તમે જોઈ શકો છો આ બધી ભેંસો ઘરનો ઉછેર છે. આ કેટલું દૂધ આપે આ પીક ઉપર આવે ત્યારે? 14 લીટર. 7-14. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ વજનવાળી ભેંસ છે અને આખા દિવસનું 14 લીટર દૂધ આપે છે. આ ભેંસની શું ડિટેલ છે? આ 7મા વેતરમાં હોય. આ કયા વેતરમાં છે? 7મા વેતરમાં. 7મા વેતરમાં. તો ભેંસ તો બીજા ત્રીજા વેતરની લાગે. હા, એનો બોડી સ્ટ્રક્ચર આવું હોય. બોડી સ્ટ્રક્ચર એવું છે. હા. કઈ નસલની? મહેસાણી. મહેસાણી. હાલમાં કેટલો ટાઈમ થઈ ગયા એને? 10 મહિના થઈ ગયા. કેટલું દૂધ આપે છે હાલમાં? આ 8 લીટર આવે દિવસનું. અને પીક ઉપર આવે ત્યારે? 9-18. 9-18. 18 લીટર આખા દિવસનું. બરાબર. આ ભેંસની શું ડિટેલ છે? આ મહેસાણી હે. આ મહેસાણી? હા, ત્રીજા વેતરમાં હોય. ત્રીજા વેતનમાં. વિયાણમાં જ્યારે વિયાણ થાય ત્યારે એનો પીક લેવલ હે 14-15 લીટર. વિયાય ત્યારે પીક ઉપર આવે ત્યારે 14-15 લીટર. 7.5 લીટર ટંકનું હાલ દે. એક ટાઈમનો 7-7.5 લીટર. આ તો હાલ બાખાડે એટલે દેખાતું નહીં અડન બીજું કાંઈ. બરાબર. હા. આ એક આ પાડીની શું ડિટેલ છે? આ ફર્સ્ટ વેતર હે. આ કયા વેતરમાં છે? ફર્સ્ટ વેતર. પહેલા વેતરમાં. પહેલા વેતરમાં. આટલી હાઈટ છે એનું કારણ? એમ થોડી મોટી હોય વિયાણી એમ. એટલે કે મતલબ આ 4 વર્ષે વિયાણી એમ. 4 વર્ષે વિયાણી. લેટ વિયાણી થોડી. લેટ વિયાણી. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ હાઈટ વાળી પહેલા વેતરમાં બહુ હાઈટ વાળી પાડી છે. અને કઈ નસલની છે? મહેસાણી. મહેસાણી નસલની. કેટલો ટાઈમ થયો વિયાને આને? આને થઈ ગયો 5 મહિના. 5 એટલે 7 મહિના થઈ ગયા. 7 મહિના જેવું થઈ ગયું વિયાને. 5 મહિના ગાભણ હે. અને 5 મહિના ગાભણ છે. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ હાઈટ વાળી 10 લીટર હાજરમાં હોય. 5 લીટર. હાલમાં એક ટાઈમનું 5 લીટર દૂધ હાજર છે. અને પીક ઉપર આવે ત્યારે કેટલું દૂધ આપ્યું હતું એની? આ પહેલા વેતરમાં કોને 7-14 લીટર. પહેલા વેતરમાં પણ 7-7 લીટર દૂધ આપ્યું હતું પીક લેવલ. મિત્રો તમે જોઈ શકો છો બહુ લાજવાબ ભેંસ છે. ભેંસની તમે ઊંચાઈ, લંબાઈ, વજન, એનું રૂપ, એનું બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો. બિલકુલ જેવી મુર્રાહ નસલની ભેંસ આવે એનું બોડી સ્ટ્રક્ચર છે. એની તમે ચામડી જોઈ શકો છો, એનું રૂપ જોઈ શકો છો. બધી રીતે લાજવાબ ભેંસ છે. તો અરવિંદભાઈ આ ગાયોની શું ડિટેલ છે બધી? આ ત્રીજા વેતરમાં હે. ત્રીજા વેતરમાં ઘરની તૈયાર કરી લઈએ. ઘરની તૈયાર કરેલી. આ વિયાણ થયો ત્યારે આનો 32 લીટર દિવસનું. આખા દિવસનું 32 લીટર દૂધ આપતી હતી. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ અત્યારે લાજવાબ ગાભણ હે. ગાય છે. એટલે આ તમે વેચાતી નથી લાવી, ઘરે તૈયાર કરી? ઘરની તૈયાર કરી લી. મિત્રો તમે જોઈ શકો છો એચએફ નસલની ગાય છે. આખા દિવસનું 32 લીટર દૂધ આપે છે. પીક હાલ લેવલ ત્યારે. હાલ કેટલું? હાલ એનું 100 લીટર હાજરમાં હોય. હાલ આખા દિવસનું? હા, 8 દિવસ. એટલે કેટલો ટાઈમ થયો વિયાને? 12 મહિના ને 8 દિવસ થઈ ગયા. 12 મહિના ને 8 દિવસ થઈ ગયા. આટલો લાંબો ટાઈમ દવા આપે? એટલે શું આ તો એકવાર હિટમાં જ નથી આવી એના કારણે 6 મહિનાની ગાભણ હે. એના કારણે 6 મહિનાની ગાભણ છે અત્યારે. 6 મહિનાની ગાભણ. તો મિત્રો તમે જોઈ શકો છો 6 મહિનાની ગાભણ છે છતાં હાલમાં દૂધ દોવા આપે છે.
અને 12 મહિના પ્લસ થઈ ગયું છે વિયાને, અને હાલમાં પણ 8-8 લીટર દૂધ છે એક ટાઈમનું. બહુ લાજવાબ કહેવાય. એની તમે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો, બાવલું જોઈ શકો છો. પીક ઉપર આવે ત્યારે આખા દિવસનું 32 લીટર દૂધ આપે છે. આ બીજી બધી ગાયોની શું ડિટેલ છે? આ ગાય ત્રીજા વેતરમાં હોય. આ વિયાના થઈ ગયા 5 મહિના. એટલે આ બધી ગાયો થઈને કેટલું દૂધ થતું છે આ 4 ગાયો? અત્યારે હાજરમાં તો બાખડે કે મતલબ તો 65 થી 70 લીટર દિવસનો થઈ જાય. બધી બાખડી છે તો 65 થી 70 લીટર. અને પીક ઉપર આવે ત્યારે બે સુવાડી એટલે 5 મહિનાની વિયાણ થયેલો, બીજી તો 10 મહિના 12 મહિના વિયાણ થયેલો હોય. બરાબર. તો એ 65 થી 70 લીટર દિવસ બધી 4 ગાયો તાજી વિયાલી હોય ત્યારે કેટલું દૂધ આપે? ત્યારે તો થઈ જાય 90 લીટર આસપાસ આખા દિવસનું કે? જ્યારે જો એક સાથે વિયાલી હોય ને 4 બરાબર, ત્યારે 90 લીટર પ્લસ થઈ જાય. એટલે આખા દિવસનું કે ટાઈમનું? આખા દિવસનું. આખા દિવસનું 90 લીટર. એટલે 4 ગાયો થકી 90 લીટર દૂધ એટલે સારું કહેવાય. સારું કહેવાય. એટલે કેટલી એવરેજ કેટલી બેહે? એવરેજ કે મતલબ કે 12 લીટર આસપાસ બેહી જાય. 12 લીટર આસપાસની એક ટંકનું એક ગાયનું. એક ટંક વિયાણ થાય ત્યારે 3 મહિના. બરાબર. તો 70 લીટર દૂધ થયું કેવરાય. મિત્રો તમે જોઈ શકો છો અરવિંદભાઈએ બહુ સારી પાડીઓ તૈયાર કરી છે. આ પાડીઓ કેટલી ઉંમરની છે? આ 2 વર્ષની અને આ બંને પાડીઓ 2 વર્ષ પ્લસની. આ બે પાડીઓ 2 વર્ષ પ્લસની છે. હા, અને એ 3 વર્ષની છે. એ 3 વર્ષની છે. તો મિત્રો તમે પાડીઓ જોઈ શકો છો, બહુ લાજવાબ, ખૂબસૂરતીમાં પણ લાજવાબ છે. એમના તમે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો. આ કઈ નસલની પાડીઓ છે? આ બંને નસલની. હા. કેટલી ઉંમરની છે બધી? આ બંને 2 વર્ષ પ્લસની છે. એટલે અત્યારે ગાભણ છે કે? આ 4 ગાભણ છે. આ 4 પાડીઓ ગાભણ છે 3 મહિનાની. તો મિત્રો તમે જોઈ શકો છો માત્ર 2 વર્ષની ઉંમર છે અને પાડીઓ ગાભણ છે 3 મહિના. બહુ મજબૂત પાડીઓ છે, સારી ચાકરી હોવાના કારણે 2 વર્ષ પ્લસની ઉંમર થાય એટલે ગાભણ થઈ જાય છે પાડીઓ. 3 વર્ષ આસપાસ થાય એટલે વિયાણ થઈ જાય. 3 વર્ષની થાય એટલે પહેલા વેતરમાં વિયાઈ જાય. હા, 3 પાડીઓ 3 વર્ષે વિયાઈ ગઈ. આ સાલ તમારી પાસે 3 વર્ષની પાડીઓ વિયાઈ ગઈ હતી. હા, 3 વર્ષે. 3 વર્ષની ઉંમર થાય એટલે વિયાઈ જાય. હા મિત્રો તમે આ પાડી જોઈ શકો છો, પાડીનું તમે રૂપ જોઈ શકો છો, એનું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો. બહુ મજબૂત પાડી છે. અને આ ગાભણ છે ત્યારે? ગાભણ. કેટલા મહિના? અને 2 મહિના ને 15 દિવસ એવા થયા. 2 મહિના ને 15 દિવસ જેવા થયા. એટલે ચેક કરાવી તમે? આ ચેક કરાવી ગાભણ છે. હા, બરાબર. મિત્રો તમે એક આ 2 પાડીઓ જોઈ શકો છો. આ 2 પાડીઓ કેટલી ઉંમરની છે? આ 7 મહિનાની. આ 7 મહિનાની. અને પેલી પાડી? આ 5.5 મહિનાની. 5.5 મહિનાની. આટલી મજબૂત પાડીઓ તૈયાર કરી એનું કારણ? 1 થી 3 મહિના સુધી દૂધ પાવાનું, પછી આને ખોણ ઉપર લઈ લેવાની. પેલા 3 મહિના વિયાના 3 મહિના દૂધ પવરાવાનું અને પછી ખોણ ઉપર લઈ લેવાનું. એટલે હાલમાં તમે દૂધ પાવો કે? ના, હાલ ખોણ ઉપર જ છે. એટલે ચાકરી સારી કરવી પડે મૂળ. મિત્રો તમે જોઈ શકો છો માત્ર 7 મહિનાની ઉંમરની પાડી છે, છતાં એની અમે મજબૂતાઈ જોઈ શકો છો. આ મહેસાણી નસલની છે. મહેસાણી નસલની. બહુ લાજવાબ પાડીઓ તૈયાર કરે છે ભાઈ બધી.